श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 45। अब श्री गोसाई जी की सेवकनी छज्जो ब्राह्मणी सनाढ़ बामिनी बहुजी की खवासी करत होती। तीन की वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में वर्णन करता कहे छे ये तामस भक्त है। लीला में इनको नाम कलहांतरिता है, सो इनको कलह प्रिय है। सो भद्राते प्रगति है ताते इनके भाव रूप है। कलह प्रिय एटले झगड़ो कराववामां जेने मजा आवे, अंदर अंदर लड़ाई मारे। ये मथुरा में एक सनाढ़ के घर जन्मी। सो बरस 10 की भई तब इनको ब्याह माँ बाप ने ज्ञाति के लरी कासो कियो। ता पाछे वह बरस 55 की भई तब याको धनी मर्यो। और घर में याको काहू ते बने नाही, सब सो कलह करे। सो कावू यासो बोले नाही। तब वे श्री गोकुल आई श्री गुसाई जी की सरनी भई। ता पाछे श्री गुसाई जी की आज्ञा ते श्री भामिनी बहू जी की खवासी में रही। सो खवासी ऐसी करे जो भामिनी बहू जी या की ऊपर प्रसन्न रहते। परी या को स्वभाव कलह करीवे को बहुत। ताते श्री गुसाई जी के सब बालक और घर के यासो अप्रसन्न रहते। भाव प्रकाश थयो। हवे आवशे श्री गोकुलनाथ जी रचित दर्शन थयेली जे लीला छे। आ छज्जो नामनी जे मथुरानी 10 वर्षनी हती અને 55 વર્ષ સુધી એનું ગૃહસ્થાશ્રમ ચાલ્યું છે। એ પછી આવી છે શરણે, કેમ કે એનો પતિ મર્યો 55 વર્ષની થઈ ત્યારે, અને દૈવી હોય તો જ શરણે આવે। પણ સારું છે કે મોડી શરણે આવી છે, કારણ કે એનો સ્વભાવ છે એ ઘરમાં જ બધા સાથે કલહ કરતી। એટલે આની સાથે કોઈ વાત બી ના કરે, કેમ કે વાત કરે તો પણ એમાંથી કલહ ઉત્પન્ન થઈ શકે એવો સ્વભાવ। હવે શરણે આવી ગુસાઈજી તો આપ બધા જાણીએ છીએ આપણે કે સાક્ષાત શ્રી કૃષ્ણ છે, અને આપ તો બધાનું જાણતા જ હોય। પણ હવે આપનો પણ એક સ્વભાવ છે કે દૈવી જીવ હોય એટલે શરણે લેવા, પછી એમાં દોષ નહીં જોવાના। પણ અમુક જીવો કેવા હોય છે કે શરણે લીધા પછી પણ દોષ જતા નથી। એમાં આ એક બહુ મોટું પ્રમાણ મળશે આજે। અને બીજું એક આપણને પણ જાણવા મળશે કે જે ખવાસી કરે છે એ ભામિની શ્રી ભામિની વહુજી છે। એટલે જે શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ લાલન શ્રી જે ગિરધરજી છે, એમના જે વહુજી મહારાજ છે એમની ખવાસી કરે છે। ખવાસી એટલે આપણે સમજવાનું છે, જેને બધાને ખબર હોય, જે નજીક રહેતા હોય વલ્લભ કુલથી, પણ જે દૂર રહેતા હોય એમને ના ખબર હોય તો કદાચ, તો ખવાસી એટલે જેમ શ્રી ગુસાઈજીના ખવાસ હોય એ શ્રી ગુસાઈજીની સેવામાં રહે, પરચારગી કરે, જેવી આજ્ઞા એ પ્રમાણે સેવા કરે। બસ એવું જ બહુજી મહારાજ માટે સ્ત્રી હોય ખવાસીની, જનાનામાં કહેવાય, જનાના કહેવાય। એમના ગૃહમાં સ્ત્રી ખવાસી કરે, જે પણ પરચારગી હોય એ સંભાળી લે સેવા, એમાં એ રહી। હવે કુશળતા એટલી બધી હતી, સ્વભાવ કલહનો છે એ પાછું જુદું, પણ એનામાં કાર્ય કુશળતા એટલી બધી હતી કે એ એવી સુંદર ખવાસી કરે એટલે જે પડતો બોલ ઝીલી લે। હજી તો બોલે આ વહુજી મહારાજ એ પહેલાં તો એ દોડીને એ કાર્ય કરી લે, એટલે બહુ જ અનુકૂળ
સ્વભાવ કહેવાય ખવાસીની તરીકેનો. એટલે ભામીની બહુજી જે છે એને આ પ્રિય થઈ ગઈ, એટલે પ્રસન્ન થઈ ગયા બહુજી મહારાજ એમની ઉપર, પ્રસન્ન રહેતા કાયમ માટે. પરી યાકો સ્વભાવ કલહ કરી વેકો બહોત. હવે આ જે જેમની ખવાસીની જે ત્યાં બધું સાચવી લે છે, ત્યાં કશું ખબર નથી પડતી એમને કે આ મારો સ્વભાવ કેવો છે એમ. પણ જ્યાં એ નવરી પડી જાય, કામ આજ્ઞા થઈ એ પ્રમાણે કર્મ કરી લીધું, પછી નવરી પડે પછી સ્વભાવ તો જાય નહીં ને, પ્રાણ પ્રકૃતિ તો સાથે જ રહે ને. એટલે હવે એ શું કરે છે, બીજા જે છ લાલન સાથે જ બીજા હતા ને, શ્રી ગુસાઈજીનો આખો પરિવાર સાથે હતો. આપ જે સત ગરામાં બિરાજતા હતા મથુરામાં ત્યાં પણ, અને શ્રી ગોકુલમાં પણ. એટલે આપના સાતે લાલન અને સાતે લાલનના વહુજીઓ અને એમના પણ લાલનશ્રીઓ, આટલું સુંદર મોટું વિશાળ કુટુંબ, એટલે એને તો મોકળું મેદાન મળી ગયું. અને પાછું આ એક વલ્લભકુલની મર્યાદા હોય કે જનાના હોય ત્યાં બાળક ના જાય, અને લાજ રાખવાનો એ સમયમાં નિયમ હતો. એટલે એ લોકો અંદર અંદર વાત કરવી હોય તો કોઈનો આધાર લઈને કરી શકે. હવે આમાં આધાર લેવાનો આવે એટલે એમાં જો આ આવી ગઈ હાથમાં છજ્જો, તો ત્યાંથી કહેવામાં શું આવે અને અહીંયા આવીને બીજું શું કહે ઉમેરીને, એટલે અંદર અંદર શું થાય, કલહ થાય. એટલે તાતે શ્રી ગુસાઈજી કે સબ બાલક और घर के यासो अप्रसन्न रहते. એટલે શ્રી ગુસાઈજીના બધા બાળકો, ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી, સાતે સાત લાલન અપ્રસન્ન રહે. અને એકલા ભામીની વહુજી સૌથી મોટા જે છે ગિરધરજી, એમના વહુજી મહારાજ સિવાય જેટલા પણ બીજા વહુજી છે એ પણ અપ્રસન્ન રહે. હવે દર્શન શ્રી ગોકુલનાથજી કરાવે છે. સો છજ્જો શ્રી ગુસાઈજી કે બાલકનસો નિત્ય કલહ કરતી. સો શ્રી गिरधरजी श्री गुसाईजी बहुत दुख पावते. જો આ સંસારમાં ક્લેશ છે એ કેવી વસ્તુ છે કે કોઈને છોડતી નથી. એટલે તો સંસાર ક્લેશનું કેન્દ્ર સ્થાન છે. ચાલતા રગડા ઝઘડા સદાય. આજે આ જ દોડ લઈ લઈએ છીએ આપણે, કારણ કે આવો મોકો તો નહીં મળે કે ગુસાઈજી પ્રભુના ઘરમાં પણ ક્લેશ થઈ રહ્યો છે, તો પછી આપણા ઘરમાં થાય તો ક્યારે દુઃખ ના લગાડવું, ત્રિરાશી મૂકવી કે આ તો કંઈ નથી. જો પ્રભુના ઘરમાં પણ થઈ શકે છે તો પછી આપણે શું વિષાદમાં, આપણે એ ભાવ રાખો. એટલે બહુ સુંદર દોડ છે આ પણ. સંસાર ક્લેશનું કેન્દ્ર સ્થાન છે રે, સંસાર ક્લેશનું કેન્દ્ર સ્થાન છે રે. ચાલતા રગડા ઝગડા સદાય, ચાલતા રગડા ઝગડા સદાય, સંસાર ક્લેશનું કેન્દ્ર સ્થાન છે રે. રજનું ગજ થતા નહીં વાર છે રે, રજનું ગજ થતા નહીં વાર છે રે. વાતે વાતે તો ઘર્ષણ થાય, વાતે વાતે તો ઘર્ષણ થાય, સંસાર ક્લેશનું કેન્દ્ર સ્થાન છે રે. આ એક જ આ ટૂંક ગુસાઈજીના ઘર માટે લઈ શકાય, વધારે નહીં. પણ લૌકિકના ઘરમાં જે દશા છે એ આવી છે. જેના લૌકિકના ઘરમાં જો ક્લેશ થતો હોય તો એ પરાકાષ્ઠાવાળો હોય. એમાં શું થતું હોય છે એ વર્ણન પણ શબ્દોથી લઈ લઉં છું કે હોળી હૈયામાં બળબડતી બળે રે. રોજ ક્લેશ થતો હોય જેના ઘરમાં, હોળી હૈયામાં બળબડતી બળે રે. આખું ગૃહ જીવન હો માય, આખું ગૃહ જીવન હો માય, પુષ્ટિ પ્રેમ સદા સુકાય છે રે, વલ્લભ પ્રેમ સદા સુકાય છે રે. અને જીવતા
મળદા ત્યાં રહી જા, એટલે બહુ ક્લેશ થતો હોય ત્યાં તો એ જીવે છે એમ પણ ના કહેવાય, એ મળદા સમાન થઈ જાય એ ઘર. બહુ ક્લેશ થતો એટલે તો ઘણી વખત હરિરાયજી આજ્ઞા કરી જ છે કે જ્યાં એમ લાગે કે અહીંયા સેવા માટે થઈને બહુ વિરોધ છે અને બહુ ક્લેશ કરે છે આ લોકો, કારણ કે બહિર્મુખી છે, આસુરી છે, તો એ સ્થાન છોડી દેવું, બધું વલ્લભ સંભાળી લેશે. સંસાર ક્લેશનું કેન્દ્ર સ્થાન છે રે, ચાલતા રગડા ઝગડા સદાય. હવે અહીંયા આગળ પ્રસંગનું વર્ણન કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે સો છજ્જો શ્રી ગુસાઈજી કે બાલકન સો નિત્ય કલહ કરતી, એટલે જુઓ તો કે એની મર્યાદાથી પણ બહાર કહેવાયા. એ જનાનામાં જેનું કામ છે એનું બાળકો જોડે કોઈ કામ નથી, તો બાળકોમાં પણ એ વાત કરવા માટે એમની પાસે પહોંચી જતી અને અંદર અંદર એકબીજાને લડાઈ મારતી. सो गिरधर जी श्री गुसाई जी बहुत दुख पावते, तब एक दिन श्री गुसाई जी कहे जो है रे कोई जो या रांड की नाक काटे. હવે પ્રથમ તો એ સમાધાન કરી લેવાનું વૈષ્ણવો આપણે કે રાંડ શબ્દ જે છે એ શ્રી ગુસાઈજીએ કહ્યો છે એ નથી, શ્રી ગુસાઈજીની પણ વ્રજવાસી બધા જ આ જે શબ્દ છે ગાળ તરીકે આપણે અહીંયા વધારે પડતો ભારે ગણાય છે, પણ ત્યાં વ્રજવાસી ઘરે ઘરે સ્ત્રીની ઉપર ગુસ્સો કરે ત્યારે રાંડ શબ્દ વાપરે છે, એટલે આપણે ક્યાંય આમાં વધારે ક્ષોભ પામવાની જરૂર નથી. આ વ્રજવાસીઓના શબ્દોનો આ જે વિનિયોગ થાય છે એ સ્વાભાવિક છે. એટલે શ્રી ગુસાઈજી લીલા કરી અને ખીજ્યા કે આનો નિરાકરણ હું મારા ઘરમાં છે તો કેવી રીતે લાવું, એટલે આપે પોકાર કર્યો કે એવું કોઈ છે કે જ્યાં રાંડનું નાક કાપે, આવો આપે મુખમાંથી વચન ઉચ્ચાર્યા. સો તહાં એક ભગવંત નામ કો શ્રી ગુસાઈજી કો सेवक ठाड़ो હતો, ताने अपने मन में विचार कियो जो छज्जो की नाक मैं काटूं तो आछो है. હવે આમાં શ્રી ગુસાઈજીએ જ્યારે કંટાળ્યા, કેમ કે બધા જે પણ ઘરમાં ક્લેશ થાય એટલે આવે કોની પાસે, ઘરના વડીલ પાસે. એ વડીલ શ્રી ગુસાઈજી. હવે શ્રી ગુસાઈજી ફરિયાદ સાંભળીને કેટલી સાંભળે, અને આ તો આપે પણ બાળપણમાં યશોદાજીના માટે થઈને આવું જ કર્યું હતું ને, જેને તેના ઘરે જઈને માખણ મટકા તોડી નાખવા, બધું વાંદરાઓને ખવડાવી દેવું, બાળકો સૂઈ ગયા હોય તો ચૂંટલા ભરી ભરીને જગાડી દેવા, અને આવા અનેક પરાક્રમો આપે કરેલા. અને યશોદાજી પાસે રોજ ફરિયાદ આવે તો યશોદાજી કેવા થાક્યા કે આ તો બહુ થયું, આજે તો એનું શિક્ષા કરું, ને પછી જે દામોદર લીલા થઈ. પણ આ તો આપ પોતે જ ફસાયા છે અત્યારે, એ વખતે તો યશોદાજી ફસાયા હતા, આજે તો આપ પોતે શ્રી કૃષ્ણ પણ હવે શ્રી ગુસાઈજી થઈને દ્વિજ તનમાં છે, તે આપ કરીએ શું શકે. જનાનાના વહુજી મહારાજના ખવાસની સાથે આપ શું આજ્ઞા કરી શકે, એટલે આપે સહજ આજ્ઞા કરી જાહેરમાં કે કોઈ એવો છે કે જ્યાં રાંડનું નાક કાપે. એટલે ભગવંત નામનો જે સેવક હતો શ્રી ગુસાઈજીનો એ ત્યાં ઉભેલો હતો. ताने अपने मन में विचार कियो जो छज्जो की नाक मैं काटूं तो अच्छो है. હવે ભાવ એવો હતો કે નાક કાપે એટલે એમ કે આનું આવું બધું ક્લેશ કરવાનું તો બંધ થાય, એવું કંઈ છે આમાં સામર્થ્યવાન. અમારામાં તો સામર્થ્ય નથી, કારણ કે મર્યાદા છે અમારી. જનાનાના વહુજી મહારાજની ખવાસ જોડે અમે શું કરીએ મગજમારી. પણ ભગવંતને તો ભાવ હતો, શ્રી ગુસાઈજીનો સેવક હતો, અને શ્રી ગુસાઈજી તો સૌથી ઉપર, પછી આવે ગિરધરજી અને આપના લાલન બધા. એટલે આણે તો શ્રી ગુસાઈજીના વચનને પોતે માની લીધા કે છે કોઈ તો કે હું જ છું, મનમાં હો કે હું જ છું, લો હવે હું જ છજ્જોની નાક કાપીશ, ફરી એકાંત મેં કાટુંગો, મનમાં વિચારે છે. બધું ગોકુલનાથજી દર્શન કરાવે છે આપણને, ફરી એકાંત મેં કાટુંગો સો કોઈ જાન ન પાવે. સો એક દિન એકાંત પાए वह छज्जो की नाक काट्यो. જબરજસ્ત લીધા છે આ તો, ગુસાઈજીના વચનને યથાર્થ કરી દીધા આણે તો. પછી તો અપરાધ બી ના લાગે ને, શ્રી ગુસાઈજી આજ્ઞા કરી દે પછી અપરાધ ક્યાંથી લાગે. એટલે તરત જ જ્યાં જોયું કે એકાંત છે તેની પાસે જઈ એનું મોઢું પકડી, નાક છે ને એ મોઢામાં લઈને બચકું જ ભરી દીધું. કાટવું એટલે બચકું ભર્યું ગુજરાતીમાં.
પાછે વહ તહાં સે નીકળી ગયો, એટલે અક્ષરે અક્ષર પાલન કર્યું આજ્ઞાનું, અને પછી જતો રહ્યો. ખબર છે કે હવે ઊભો રહીશ તો મારી દશા બગડી જશે. તબ શ્રી ગિરધરજીને સુની પરી કાહુસો કછું કહ્યો નહીં. જુઓ, ગિરધરજી આપના મોટા લાલન છે, એમણે સાંભળ્યું પહેલી વાર, સૌથી પહેલી વખત, કેમ કે એ એમના વહુજી જે છે એમની ખવાસીની છે, એટલે એ રડતી રડતી કોની પાસે ગઈ હશે? તો કે ભામીની વહુજી પાસે. ભામીની વહુજીએ ફરિયાદ કોને કરી શકે? તો કે આપના જે છે પતિ શ્રી ગિરધરજીને. હવે ગિરધરજી જે છે એ તો જાણે છે કે આણે તો દમ કરી નાખ્યો છે નાકે, અને આ મારી સામે જ આજ્ઞા થઈ હતી. શ્રી ગુસાઈજી બોલ્યા હતા કે આ રાણની નાક કોઈ કાપે એવો છે કે નહીં, એટલે આપે તો માન્યું કે સારું થયું જે થયું, એટલે આપ ચૂપ રહ્યા. ગિરધરજીએ કોઈ જવાબ આપ્યો નહીં. અને તો સો શ્રી ભામિની બહુજીને શ્રી ગિરધરજી સો વિનંતી કરી, જો આપ વાકો કછું શિક્ષા દો. હવે આ તો વહુજીનો સ્વભાવ હોય ને કે પોતાની ખવાસીને આખું નાક આગળ બચકું ભરી લીધું હશે, લોહી પણ નીકળતું હશે, બધું કર્યું હશે પાટાપિંડી, પણ કહી શકે ને, ઘરવાળા ઉપર તો વહુજીનો જ પાવર હોય ને. કેમ આ પ્રસંગ અત્યારે એટલે જ લઈશ કે મને આજે સંસાર ક્લેશનું કેન્દ્ર સ્થાન છે, ચાલતા રગડા ને ઝઘડા સદાય. તો આ એ સંસાર જે છે એમાં જો અત્યારે ગુસાઈ જ્યાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, છતાંય સંસારના દુઃખનો અનુભવ કર્યો, કે એવું ના કર્યું કે એનો સ્વભાવ બદલી કાઢ્યો, જરાય ના બદલ્યો. મહાપ્રભુજીએ સ્વભાવ બદલી કાઢ્યો હતો. એ જે આ પડેલમાં બિરાજતા અને એક જલદરિયો રોજ જાય જળ ભરવા માટે ગાગર લઈને, તો એક ઉંમરલાયક જે એમના જ્ઞાતિની ડોકરી હતી, સેવિકા નહોતી થઈ પણ જ્ઞાતિની હતી, તો એને બળતરા બહુ થાય કે અમારી જ્ઞાતિમાં આ એક એવા છે જેમને બધા વલ્લભ કહે છે, એમને આટલું બધું કેમ બધા લોકો માને છે, દૂર દૂરથી આવે છે અને એમની સાથે નમે છે એમને, એટલે એને બળતરા જ્ઞાતિના જુએ, એમ ના જુએ કે કોણ છે અને શું શું સામર્થ્ય છે, કોનો અવતાર છે, એવી કંઈ એને લેવા દેવા નહીં. તો એ શું કરે કે કંઈ પણ ગંદુ કપડું હોય ને એ એની પર નાખે અને છોડાઈ નાખે, એ જતો હોય અને આવતો હોય બંને વખતે. એટલે પેલો સ્નાન કરી કરીને થાકી ગયો અને વલ્લભને વિનંતી કરી, અને વલ્લભે કહ્યું કે આજે તારી પર જે નાખે એ લેતો આવજે. તો પછી વલ્લભ તો કેવા છે આપ કે જે લઈ નાખ્યું એ લઈને આવ્યા, તો એ ગંદુ કપડું હતું, એટલે પહેલાં તો કહ્યું કે તું એને બરાબર ધોઈને લાય, અને પછી એના જે તાર હતા એને છૂટા કર્યા, એક મેલા કપડાને ખાસા કર્યું, એના તાર છૂટા કર્યા અને એ દિવેટો બનાવી. અને એ નવનીત પ્રિયાજી એ વખત આપની સાથે બિરાજતા હતા, એમને સન્મુખમાં એ દીવાથી ઘી પૂરી અને એની વાટને પ્રજ્વલિત કરી, અને બસ આપણે સંકલ્પ જ કર્યો ત્યાંથી. એ સાથે જ એ જે બાઈના હૃદયમાં જે હતો દ્વેષ કે અમારા એ બાળક છે નાતના, તો આટલું બધું કેમ નાશું, એમને ત્યાં આટલી બધી અવર જવર ને આ રોજ ગાગર પાણી લેવા જાય ને આમના ત્યાં સિવાય ને બધું આ નવું નવું, એટલે એનો અંતરનો જે દ્વેષ હતો એ જતો રહ્યો. કે જેમ જેમ જ્યોત પ્રજ્વલિત થતી ગઈ તેમ તેમ એના હૃદયમાં એ નિર્દોષ થતી ગઈ, અને એ જ્ઞાન પણ થઈ ગયું કે આ તો એ છે કે જે બધા જ દેવી દેવતાઓ પણ એમને માને છે, એવા દર્શન થયા. એટલે આવતો આવીને એમના ચરણમાં પડી ગઈ. એટલે શ્રી ગુસાઈજી પણ સામર્થ્યવાન છે, આપ પણ આવું કરી શકે છે પણ નથી કરવું, કેમ કે લીલા પણ તો થવી જ જોઈએ ને, તો લીલા જ ના થાય કોઈ જાતની. એટલે તો અહીંયા તો શ્રી ગિરધરજીને શું નહીં, કાઉકો શું કહ્યો નહીં, તો બહુજીને તો હવે વાત કરવી હતી મારે કે સંસારમાં ક્લેશ આજે ભલે બીજો દિવસ લાગશે આને પૂરું થતાં, કારણ કે આજે સર્વોત્તમજીમાં જે હવે સર્વોત્તમજીનું કારણ કીધું છે ને એમાં બહુ બધું સુંદર વૈષ્ણવને લાભ મળે એવું છે, અને વિસ્તાર આજે બહુ જ છે સર્વોત્તમજીમાં, પણ જરૂરી છે. કેટલો લાભ છે સર્વોત્તમજીના 108 નામથી, એ બધું આપ કહેશે આજે. એટલે એમાં વિસ્તાર હોવાથી આજે પણ અહીંયા આપણે જલ્દી વિરામ કરવો પડશે તો જ થઈ શકશે. એટલે આ એક ક્લેશનું કારણ લઈ લઉં કે સંસાર એ તો છે જ આવો, પણ સંસારમાં મીઠાશ પણ છે. એટલે સંસારનો ત્યાગ કરી દેવો એટલે એ સાક્ષાત પ્રભુએ જે આ સૃષ્ટિ બનાવી છે એમાં જે સૃષ્ટિ બનાવવાનો ભાવ છે કે આનંદ કરવા માટે, અને ઋતુ
6 ઋતુ છે આપણા ભારતમાં, તો એનો આનંદ માણવા માટે અને જે પાક છે પાકશાસ્ત્રમાં આપણા વેદમાં એ બધો મહાપ્રસાદ તરીકેનો સ્વાદ લેવા માટે અને જે કુદરતે રચના કરી છે ફૂલથી લઈ ફળથી લઈ અને વિવિધ સ્થાનોની જળ પર્વત વગેરે, તો એનો વિહાર માટે. તો પ્રભુનો ભાવ એ સકારાત્મક છે. પણ જ્યારે દુઃખ પડે છે એ કેમ પડે છે, તો એ માયાવાદી લોકોના સ્વભાવ વિશે કહ્યું ત્યારે એ આવી ગયું કે જે લોકો બસ આપણે ભેગું કરો અને ભોગવો. માયાવાદીઓના સ્વભાવમાં બે સ્વભાવ એકદમ સ્પષ્ટ છે. એક તો ભેગું કરો અને ભોગવો. કાલ કોણે જોયું છે, આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા. આ સિદ્ધાંતવાળા લોકો જે શરૂઆતમાં સુખી દેખાય છે પણ પછી બહુ દુઃખી થઈ જાય છે. અને માયાવાદનો બીજો સિદ્ધાંત કયો છે કે ભગવાન જેવી કોઈ વસ્તુ જ નથી. ભગવાન જે પ્રગટ દેખાય છે, જે આ બધા કહે છે કે રામ કૃષ્ણ, એ તો છે જ નહીં. ભગવાન તો નિરાકાર છે. આ માયાવાદનો બીજો મુદ્દો. આ બે મુદ્દા એવા છે કે એ લોકોને સંસારમાં કષ્ટ પડી શકે છે. હા, એ લોકો સ્વામીભાવવાળા છે કે અમે ભૂમિને પોતાની કરી લઈએ, માલિકી અમારી હોવી જોઈએ, પછી જ અમે સુખ ભોગવીશું. અને આપણે પુષ્ટિ માર્ગમાં સેવકનો ભાવ છે, માલિકી પણ ભગવાનનું છે અને એ પછી માણે છે જીવન, તો એમને કોઈ દુઃખ નથી આવતું કેમ કે એ સેવક થઈને જ જીવનભર આનંદ કરે છે. એટલે એ લોકો વારંવાર એવું ઈચ્છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. એટલે મુક્તિ જે છે એ કોણ માગે છે, તો કહે છે કે જેને ભક્તિ નથી. જેને ભક્તિ નથી એને તો પછી મુક્તિ પણ બહુ સારી કહેવાય એમના માટે તો, કેમ કે એમને જે દુઃખ પડે છે દુઃખમાંથી ઉપાય એક જ રહ્યો હવે મુક્તિનો. પણ જેને ભક્તિ છે એમાં મેં કહ્યું એમ હરિના જન તો મુક્તિ નવ માગે, માગે જન્મો જન્મ અવતાર શબ્દ. જો અવતાર એટલે એ ભક્તિ સાથે જન્મે એટલે એમને ગર્ભમાં રહેવાનું બી દુઃખ ના લાગે, કેમ કે ખબર છે કે 9 મહિનાની તકલીફ ભોગવવાની, આમ તો 6 મહિનાની, પણ પછી તો અમારે જે આનંદ કરવાનો છે એ તો વલ્લભ ગુણલા ગાતા ગાતા રે મૃત્યુ હું માગું. પ્રભુ પ્રસાદ ખાતા ખાતા રે હું મૃત્યુ હું માગું. પછી તો આનંદ જ કરવાનો છે. એટલે અહીંયા સંસારમાં ક્લેશ આપણને જ હોય છે એવું નથી. જુઓ, ગુસાઈજીના ઘરમાં પણ ક્લેશ હતો. હવે મહાદેવનો ક્લેશ એ સુખદેવજીએ વર્ણવ્યો છે. જ્યારે યજ્ઞમાં જવા માટે સતીએ કહ્યું કે મારા પિતાના ત્યાં યજ્ઞ હોય અને આમંત્રણ ના આપ્યું હોય તો શાસ્ત્રોના નિયમો બધા બતાવ્યા કે તમે ના કેમ આવો મારા પિતાને ત્યાં. હું તમારી આટલી સેવા કરું છું તો કોઈ દિવસ મેં તમારી પાસે કંઈ માગ્યું છે? અને હવે મારા પિતાને ત્યાં જવાનું આવ્યું છે અને કહો છો આમંત્રણ નથી. આમ કરીને જે સંવાદ છે એ સંવાદમાં ધીરે 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 પાર્વતીજી સતી હતા એ પૂર્વજન્મમાં, પાર્વતી તો પછી થયા. સતીનો પારો એટલો ઊંચો જતો રહ્યો કે એમનું શરીર કંપવા માંડ્યું. એટલે મહાદેવે સમજાવ્યા કે શાસ્ત્રોક્ત રીતે તો પિતાને ત્યાં આમંત્રણ ના હોય તો એ જવાય, અને ગુરુને ત્યાં પણ જે બધા નિયમો કીધા કે હા કબૂલ છે, પણ જ્યાં દ્વેષ ભાવ હોય, જ્યાં અપમાન કરવાનો ભાવ રાખીને આમંત્રણ ના આપ્યું હોય ત્યાં જવાથી પછી દુઃખ આવે, અનર્થ થાય. એ પછી સતીનો ક્રોધ બતાવ્યો છે અંદર, જે સંસાર ક્લેશ કેન્દ્ર સ્થાન છે એવું કીધું ને જે દોડમાં, એ તો સતી આખું શરીર કંપવા લાગ્યું અને એ આંખોથી એવી રીતે જોવા લાગ્યા મહાદેવને કે હમણે મહાદેવને બાળીને ભસ્મ કરી નાખશે. ના કેમ આવે મારી સાથે મારા પિતાને ત્યાં? કેમ એના સસરા નથી, પિતા સમાન નથી, એ પિતા તુલ્ય નથી? એવી એવી આર્ગ્યુમેન્ટો. અને મહાદેવ તો કે ના, એ તો નહીં જ જોઉં. અને એ પછી જે જાય પાછા આવે, ખબર છે કે હવે પાછી નથી આવવાની, અંદરથી આત્મા જાણી ગયો છે. જાય પાછા આવે, જાય પાછા આવે, આવી લીલાનું વર્ણન કર્યું છે. એટલે અહીંયા આ પ્રસંગને આપણે અધૂરો જ રાખીએ છીએ. અને વહુજી મહારાજના વિનંતીથી પણ ગિરધરજીએ એ વિનંતીનો સ્વીકાર ના કર્યો, અને આપણે જવાબ જે આપ્યો એ પણ સરસ છે. એમણે બહુ જીદ કરી કે ના તમે શિક્ષા કરો એને. હવે ગુસાઈજીના સેવકને શિક્ષા કરવાનો અધિકાર તો ગિરધરજી પાસે ક્યાંથી હોય? એટલે શ્રી ગિરધરજીને વિનંતી કરી, જો આપ વાકો કछु શિક્ષા દો. તબ શ્રી ગિરધરજી કહે, જો કરીએ કહા અપનો કछु બસ નહીં, કાહે તે શ્રી ગુસાઈજી કો સેવક હૈ.
ताते हम बातें कछु कही सकत नहीं। पाछे श्री गुसाईजी आप सुनी। હવે આ વાત પછી શ્રી ગુસાઈજી પાસે આવી તો અહીંયા આપણે એક વાક્ય બીજું મહત્વનું સમજી લેવાનું છે આ લીલામાં કે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે આપનો અંશ આપના વંશમાં સ્થાપિત કર્યો છે એ બ્રહ્મસંબંધ આપવાનો અધિકાર માત્ર બ્રહ્મસંબંધ મહાપ્રભુજીના વંશ જ આપી શકે એમ છે। એક આ નવું ચાલ્યું છે આપણા માર્ગમાં કે વહુજી મહારાજ પણ બ્રહ્મસંબંધ આપતા હોય છે, પણ એમાં એક થોડું વિધાન છે એવું કે જ્યારે સ્વયં વલ્લભકુલ બાલક આજ્ઞા કરે કે અમે ના હોઈએ ભૂતલ પર અને પછી આપ સેવક કરજો તો પાછું આમાં એક છે, પણ એના વિશે આપણે જાણતા નથી। મૂળમાં નથી વલ્લભની કોઈ એવી આજ્ઞા કે વહુજી કે બેટીજી એ બ્રહ્મસંબંધ આપી શકે। આ એક નામ પણ સંભળાવી શકે આવી કોઈ આજ્ઞા નથી। એક આ વાત અહીંયા મહત્વની હતી। હવે આવતીકાલે આ પ્રસંગ અધૂરો આપણે વિરામ થશે। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્ર 20માં 9મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે ગુણગાન તો સર્વ દોષની નિવૃત્તિ કરનાર છે, તેથી જ્ઞાન માર્ગ કરતાં ગુણગાન વધારે શ્રેષ્ઠ છે, એમ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કહ્યું છે। હવે ગુણગાનનો મહિમા આજે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ ગાયો છે આ 9મા શ્લોકમાં। એ શ્લોક પણ લઈ લઉં છું સંસ્કૃતમાં મૂળ આપ શ્રી હરિરાયજી શું કહે છે। ગુણગાનમ તુ સર્વેશા દોષાણામ વિનિવારકમ ગુણગાને જ્ઞાન માર્ગ દુત્કર્ષ પ્રભુણોદિત। હવે શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિવેચન કરતા શ્રી ગોપેશ્વરજી પ્રભુ વિવેચન કરતા કહે છે સર્વ દોષ નિવૃત્ત કરનાર ગુણગાન બે પ્રકારનું છે। હવે ગુણગાનના બે ભેદ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કર્યા જેથી મર્યાદા માર્ગીઓને એમ ના થાય કે આ કેમ જુદું છે। એક પુષ્ટિ માર્ગીય છે ગુણગાન અને બીજું મર્યાદા માર્ગીય છે। જેમ વ્રજ ભક્તો શ્રી ઠાકોરજીના સંયોગમાં સેવા દર્શન કરે છે અને જ્યારે શ્રી ઠાકોરજી ગૌચારણ કરવા માટે વનમાં પધારે છે ત્યારે ભગવાનના વિયોગમાં વેણુગીત યુગલ ગીત ગાઈ ગાઈ સંધ્યા પર્યંતનો સમય વિતાવે છે, તેમ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પુષ્ટિ માર્ગમાં વિરહથી વિયોગની ભાવના કરવી, સંયોગમાં સેવા દર્શન કરવા અને વિયોગમાં ભગવદ લીલા વેણુગીત યુગલ ગીતાદિનું ગાન કરવું। આ પ્રકારે પુષ્ટિ માર્ગીય ગુણગાનમાં સંયોગ અને વિપ્રયોગ એમ બંને રસનો અનુભવ થાય છે। મર્યાદા માર્ગમાં કેવલ ગુણગાન જ થાય છે। એટલે કે જે ભેદ સમજવો હોય તો પુષ્ટિ માર્ગીય એટલે ઠાકોરજીના માટે જેને પતિભાવ છે તો એ જે પુષ્ટિ માર્ગ અલગ પડે છે એનું કારણ કે ઠાકોરજીના દર્શન પ્રત્યક્ષ જેમને થયેલા છે અને થયા પછી એમનો ભાવ પહેલાં તો આવો જ હતો કે ચરણોની ભક્તિ માગવી, પણ એ ક્યાં સુધી હતો તો આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયા એ પહેલાં જે અવતારો છે એ અવતારો માટે થઈ અને જે ભાવ થતો એમાં ચરણો સુધીની ભક્તિ જ માગવાનો ભાવ થતો। રામચંદ્ર ભગવાન તો કે એમના ચરણોની ભક્તિ જ બધા માગતા, કેમ કે એ તો પર સ્ત્રીને સ્પર્શ પણ નહોતા કરતા। એટલે જે મર્યાદા માર્ગીય અવતારો છે એમાં ચરણોની ભક્તિ સુધીની મર્યાદા છે, સીમિત છે, એમાં એમને પતિ તરીકે પ્રાપ્ત થઈ કરી શકાતા નથી। અને પુષ્ટિ માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ છે એમાં તો જે ભાવ હોય એ ભાવ એ પ્રમાણે એમને ફળ આપે છે। એટલે પુષ્ટિ માર્ગીય એ ગૂઢ છે, ગુપ્ત છે, એનો પ્રકાશ પણ નથી વેદ પુરાણમાં। વેદ પુરાણ તે અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે। એટલે જ ખંડેનિયા બ્રાહ્મણનો પ્રસંગ આવશે એમાં એ જ આ જ વાત કરશે ખંડેનિયા બ્રાહ્મણ કે કેમ તમે બધા ગણપતિને, સૂર્યનારાયણને, ભગવાન વિષ્ણુને, મા દુર્ગાને અને એવી રીતે તમે એમને કેમ ગુણગાન નથી કરતા? કરવા જ જોઈએ, એક જ છે બધા।
પૂર્ણ પુરુષોત્તમ પણ એ છે ને આ એ જ છે, ભગવાન એક જ હોય છે. આપણે આવી રીતે કેમ તમે બધા, શું તમારો વેદ માર્ગથી વિરુદ્ધ છે? આ માર્ગ પુષ્ટિ માર્ગ, આવો પ્રશ્ન થશે. આ થવો એ સ્વાભાવિક છે, કેમ કે આ માર્ગ જ ઠાકોરજીને પ્રિયતમ માનવાનો છે, અને પ્રિયતમ વચ્ચેનો જે સંબંધ છે એ તો એક અંગત સંબંધ છે, એને કંઈ પ્રકાશ પણ ના કરાય. આપણા ઘરમાં પુત્ર વધુ જ્યારે લગ્ન કરે અને ફરવા જાય તો એ કંઈ બધી વસ્તુઓ આપણને જોવા ના મળે ત્યાં જે આનંદ કર્યો હોય વિહાર કરતી વખતે. બસ એ જ વાત છે અહીંયા, કે ઠાકોરજીની પોતાની જે અંગત ઘરની અંદરની વાત છે એ બહાર પ્રકાશ ન કરી શકાય, એટલા માટે પુષ્ટિ માર્ગીય એ ગુણ ગુપ્ત કહ્યો છે. તો આ પણ શ્લોક આજે આવશે, એ તમે લાભ લેજો. 9મો શ્લોક, એમાં જે કહ્યું કે ઠાકોરજીનો જે પુષ્ટિ માર્ગ છે એમાં તો એ ગૌચારણ માટે આપ જ્યારે વિજય કરે ત્યાં સુધી સંયોગ હોય છે, અને પછી જ્યારે એ જે એમના લીલામાં મગન રહી અને એ વિપ્રયોગનો અનુભવ કરતા રહે છે, અને વળી સંધ્યામાં પાછા આવે એટલે પાછો સંયોગ રસ થાય છે. હવે આવશે આજે સર્વોત્તમજીમાં પણ ઘણો સમય જશે, એટલું સુંદર વર્ણન છે. આપણને શું ફળ પ્રાપ્ત થાય છે આ સર્વોત્તમજીના 108 નામથી? બહુ ગોકુલનાથજીએ કૃપા વિચારી છે. હું તો એમ જ કહું છું કે ગોકુલનાથજીના હૃદયમાં બેસીને શ્રી ગુસાઈજીએ જ આ બધી કૃપા વિચારી છે. શ્રી ગોકુલનાથજી હવે જે 108 નામ સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે, તે સર્વોત્તમ સ્તોત્રનું કારણ ભાવાર્થ કહેતા કહે છે कि या भांति सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के 108 नाम श्री गुसाई जी जो कहे हैं, अब या सर्वोत्तम स्तोत्र को कारण भावार्थ कहत है। इत्यानंद निधे प्रोक्तम नामना स्त्रोत्तरम शतम या को अर्थ श्री गुसाई जी कहते हैं, जो आनंद परमानंद रूप समुद्र जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी है, तिनके अष्टोत्तर शतनाम है, सो हम प्रकट करी निरूपण करत है। सो यह अष्टोत्तर शतनाम कैसे है? जो आनंद रस के परमानंद रस के समुद्र है, सो प्रत्येक नाम आनंद रस तथा परमानंद रस के समुद्र है। सो काहेते तो यह लीलात्मक नाम है। सो श्री महाप्रभु जी की सर्व लीला समुद्रवत है, ताते प्रत्येक नाम समुद्रवत है। तहाँ अब कोई कहत है, जो श्री महाप्रभु जी को समुद्रवत कहे सो लौकिक समुद्रवत नहीं है। श्री आचार्य जी महाप्रभु जी अलौकिक समुद्रवत है, ताते समुद्र पद दृष्टांत मात्र है, अथवा समुद्र तो 7 ही है। अरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी में तो कोटि कोटि समुद्र है। क्यों? जो श्री आचार्य जी महाप्रभु के श्री अंग में जितने रोमकूप है, इतने के रुआटी से प्रत्येक रोमकूप समुद्रवत है। सो कहते जो एक रोम समुद्र कैसे है? सो प्रत्येक रोम में ब्रह्मांड है। ऐसे अनेक कोटि रूप श्री अंग में रोमकूप है। सो अनंत कोटि ब्रह्मांड श्री अंग में है। सो एक एक ब्रह्मांड में 7-7 समुद्र है। सो यहाँ श्री आचार्य जी महाप्रभु जी एक रोमकूप में ऐश्वर्य, यश, श्री, ज्ञान, वैराग्य रूप समुद्र है। धर्मी रूप सहित ताते अनंत कोटि रोमकूप अनंत कोटि ब्रह्मांड है। ताते समुद्र तो दृष्टांत मात्र है। सो तो याते उपमा दिए है, जो जैसे समुद्र में अपार जल भर्यो है धर्म रूपी पवित्र रूप, तैसे ही श्री महाप्रभु जी के भगवद दिलात्मक संयोगात्मक वियोगात्मक रस अपार भयो है। पुण्य पवित्र रूप अथवा समुद्र जैसे अगाध है,
तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी आपको हृदय हूँ अगाध है, अथवा समुद्र में लहर तरंग सदा सर्वदा उठत है, तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी के हृदय में भगवद लीला के अनेक भावरूप लहर तरंग उच्छलित प्रकट होत है। अथवा श्री आचार्य जी महाप्रभु जी को जो समुद्र की उपमा दिए है, सो तो याते जो समुद्र में ते 14 रत्न प्रकट भये तथा अनेक रत्न समूह भयो है। तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी की लीला समुद्र में अष्टोत्तर सतनाम 108 नाम जे छे ये अलौकिक रत्न रूपी प्रकट भये है, तथा नाम तो अनेक है, ताते नाम रत्न को समूह रूप है, जिनमें तथा 14 रत्न प्रकट किए श्री भगवान ने प्रकट किए छे। तैसे ही श्री आचार्य जी महाप्रभु जी रूप समुद्र, तैसे ही में से तथा श्री गोवर्धन नाथ जी तथा श्री नवनीत प्रिया जी। હવે કયા કયા રત્નો પ્રકટ થયા છે? 14 મુખ્ય રત્નો, જેવી રીતે આ ઉપમા આપી છે કે જે સમુદ્ર મંથન થયું ક્ષીરસાગરમાં અને વસુકી નાગથી અને દેવતા અને દૈત્યોએ જે કરીને 14 રત્નો પ્રકટ કર્યા, તો આપણે જે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કયા 14 રત્નો પ્રકટ કર્યા છે એ, અને આ છે ને જે હું વાંચી રહ્યો છું એ વ્રજ ભાષામાં છે, પરંતુ આપને એ બધું ગુજરાતીમાં જોઈતું હોય તો એ જે મેં પોસ્ટ મૂકી છે એ પોસ્ટમાં એ બધું ગુજરાતીમાં એનો અનુવાદ પણ આવે જ છે, એટલે તમે વાંચી શકશો. તો અહીંયા 14 રત્ન કયા છે આપણા પુષ્ટિ માર્ગમાં એ કહી રહ્યા છે શ્રી ગોકુલનાથજી કે શ્રી तैसे ही श्री गोवर्धन नाथ जी तथा श्री नवनीत प्रिया जी तथा श्री मथुरेश जी तथा श्री विठलेश राय जी तथा श्री द्वारिकानाथ जी तथा श्री गोकुलनाथ जी तथा श्री गोकुल चंद्रमा जी तथा श्री मदन मोहन जी तथा श्री बालकृष्ण जी, श्री नटवर जी आदि 6 स्वरूप गोद के ऐसे 14 रत्न के प्रकट करता है, तथा समुद्र में जैसे रत्न को समूह है, तैसे ही श्री आचार्य जी महाप्रभु जी के हृदय में अनेक व्रज भक्तन के भाव रूपी अनेक रत्न को समूह भये है, या भांति सो समुद्र कहे है। अथवा श्री आचार्य जी महाप्रभु के हृदय में श्री गोवर्धन नाथ जी, श्री नवनीत प्रिया जी, श्री चंद्रावली जी, श्री यमुना जी आदि श्री स्वामिनी जी, श्री राधा सहचरी जी आदि चारों यूथाधिपति तथा श्री ललितादिक अष्ट सखी आदि अनेक युथेश्वरी आदि कोटान कोटि ब्रज भक्तन एटले गोपीजन आदि दैविक अलौकिक रसरूप स्वरूपात्मक सर्व सामर्थ्य संपत्र सकल फलदायक रसन को अपार समुद्र सदा सर्वदा विराजमान विहार करत है, सो रत्न को समूह श्री आचार्य जी महाप्रभु के हृदय में सदा स्थित है, अरु इनकी अपार लीला हृदय में भरी है, ताते सर्व प्रकार सो अगाध समुद्र रूप है, तथा चारों वेद, षटशास्त्र, अष्टदश पुराण, अष्टदश एटले 18 पुराण, अनेक श्रुति स्मृति उपनिषद आदि अनेक विद्या रूपी रत्न जिनके हृदय में भर्यो है, ताते समुद्र ऐसे कहत है। समुद्रनी उपमा केम आपी एना बधा आ भावो प्रकट कर्या श्री गोकुलनाथ जीए। तथा अपार है रूप जिनको, अपार है शोभा जिनमें, तथा 14 कला आदि अनेक कला समुद्र भये है जिनमें, तथा अनेक चातुर्य कला शिरोमणि है इत्यादि अनेक अलौकिक चरित्र जिनमें है, ताते सकल पदार्थ को समुद्र है, ता करी समुद्र कहे है। आदि सकल पदार्थ श्री महाप्रभु जी वल्लभाचार्य जी के स्वरूप के विषय है, तैसे ही सकल पदार्थ ऐश्वर्यादि धर्मों स्वरूप प्रत्येक प्रत्येक नामन में है,
नाम रूप में भेद नहीं है, अभेद है। बातें जैसो स्वरूप तैसो ही नाम है। ताहि ते श्री गुसाई जी कहे जो इत्यानंद निदे। प्रोक्तम नामनाश्चोत्तरम शतम। अब अष्टोत्तर शतनाम कहे, ताको अभिप्राय यह है जो ब्रज भक्तन के भाव रूपी अष्टोत्तर शतनाम है, ताते 108 नाम प्रकट किए हैं। ताते सब नाम रस के समुद्र है, भाव के समुद्र है, याते निधि पद दिए है। अब श्री गुसाई जी कहते हैं, हम प्रकर्ष करी नाम कहे है। याको अभिप्राय यह है जो यह अष्टोत्तर शतनाम हम अपनी कल्पना करी प्रकट नहीं किए हैं। यह नाम लीला स्थिति अनादि है, कछु नए नहीं है। अब और हूँ आगे या स्त्रोत्र को कारण कहत है, सो क्रमशः कल आवेगो। કાલે આટલું બધું વિસ્તાર નહીં હોય, પણ આ કેટલી મોટી વાત છે. આપના હૃદયમાં, આપના રોમ રોમોમાં જે રત્નો ભર્યા અને સમુદ્રની ઉપમા આપી, તે બધા સુંદર ભાવો આપણે શ્રી ગુસાઈજીના શ્રી ગોકુલનાથજીએ કહ્યા. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય देह प्राण इंद्रिय अंतकरणानि तद्धर्मास दारा आगार पुत्र आप्तवित ही प्राणी आत्मना सह समर्पयामि। दासोहम कृष्णत्वास्मि, दासोहम कृष्णत्वास्मि, दासोहम कृष्णत्वास्मि। श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. पुष्टि मार्ग में प्रगट पुरुषोत्तम એ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને કહ્યા છે અને એમને પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયા છે એવું કહી અને હરિદાસજીએ કહ્યું છે કે જે પૂર્ણ પુરુષોત્તમમાં જે ગુણ છે બધા જ શ્રી મહાપ્રભુજીમાં છે, એટલે એ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે જ હરિદાસજીએ આજ્ઞા કરી છે કે જેમને ગોવર્ધનનાથજીમાં આસક્તિ છે એ શ્રી ગોવર્ધનનાથજીને ભજે છે, પરંતુ જેમને પ્રગટ સ્વરૂપમાં આસક્તિ છે એ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલને ભજે છે, તો પણ ગોવર્ધનનાથજી પ્રસન્ન રહે છે. જેવી રીતે પેલા પરે હતા જેમના સાથે આપ સુરત ચાલીને ગયા, તો એટલે પ્રસન્ન હતા ઠાકોરજી કે એ પરેને શ્રી ગુસાઈજીમાં આસક્તિ હતી. એટલે ગુસાઈજીના પ્રત્યે આસક્તિ હોય તો પણ ગોવર્ધનનાથજી પ્રસન્ન થઈ જાય છે. જેવી રીતે અજબ કુંવરબાઈને સર્વપ્રથમ ગુસાઈજીમાં આસક્તિ હતી, પણ શ્રી ગુસાઈજીએ જાણ્યું કે આને તો પ્રગટ લીલામાં મનોરથો બધા બાકી છે, એટલે આપે આપના ચરણ પાદુકા પધરાવી અને આપે એ આસક્તિને ગોવર્ધનનાથજીમાં પરિવર્તિત કરી નાખી હતી. પછી એમની આસક્તિ સાક્ષાત ગોવર્ધનનાથજીમાં થઈ હતી. પણ હરિદાસજીએ કહ્યું છે કે જેમનો બ્રહ્મ સંબંધ થયો છે એમને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પ્રત્યે જો પ્રીતિ થઈ જાય તો એ ગોવર્ધનનાથજી એમના 1,00,000 દોષ કે અપરાધ બી હોય તો પણ એની સામે દ્રષ્ટિ કરતા નથી. તો આ જે ભાવ છે એને અનુરૂપ આજે ધોળ લઈએ છીએ કે વલ્લભને વાલા જગતને વાલા બાકી ખાંડે છે ફોતરા ઠાલા. બહુ સાધનો કરતા હોય કોઈ પણ ગ્રંથોના વાંચીને કે જાપ કરીને કે વધારે માળા કરીને, પણ અહીંયા તો સીધું ગણિત છે બ્રહ્મ સંબંધ થયા પછીનું કે વલ્લભને વાલા જગતને વાલા વિઠ્ઠલને વાલા પ્રભુને એટલે ગોવર્ધનનાથજીને વાલા બાકી ખાંડે છે ફોતરા ઠાલા. આપણે ફોતરાને ખાંડ ખાંડ કરીએ તો શું મળે એમાંથી, એવો ભાવ છે. હારે યોગ યજ્ઞ ને પૂજા વ્રતથી રે લોલ. હારે એમાં સમય જવાનો વ્યર્થ જો, હારે એમાં સમય જવાનો વ્યર્થ જો. વલ્લભને વાલા જગતને વાલા બાકી ખાંડે છે ફોતરા ઠાલા. હારે વલ્લભ બોલીને વલ્લભના થઈ જવું રે લોલ. વલ્લભ બોલી વલ્લભના થઈ જવું રે લોલ. વલ્લભ એક જ પૂરા સમર્થ જો,
हारे वल्लभ एक ज पूरा समर्थ जो, वल्लभ ने वाला जगत ने वाला। हारे वल्लभ गुण ने, हारे वल्लभ गुण ने गाता जीव रे लोल, वल्लभ गुण गाता जीव रे लोल। हारे वल्लभ, हारे हाथ पकड़શે वल्लभ તરત જો, હારે હાથ પકડશે વલ્લભ એટલે કે એમના ગુણગાન આપણે જ્યારે શ્રવણ કરીએ એટલે તરત જ જે આપણો હાથ પકડ્યો એટલે કે આપણું ચિત્ત એ ખેંચી લેશે, આવા કૃપાળુ છે। એટલા માટે વલ્લભને વાલા એ જગતને વાલા, એટલે જેની પર મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપા ઉતરી જાય છે, એક વલ્લભ રીજે, એક વલ્લભ રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી। એક વલ્લભ રીજે, એક વલ્લભ રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી। નારી જે જગતો જખ મારે, એક વખત વલ્લભને રીઝવ્યા પછી જો આખું જગત તો રીઝી જ જાય છે, પણ તોય કોઈ એવા હોય કે ના રીઝે, તો એ વખતે પછી શબ્દ વાપર્યો છે, થોડો કઠોર છે કે નારી જે જગતો જખ મારે, પછી દિલમાં ડર નહીં તલભારે, સહુ નભતું વલ્લભને આધારે। એક વલ્લભ રીજે, એક વલ્લભ રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી। સિંચન કરવું તો મૂળ મહી, સિંચન કરવું તો મૂળ મહી, ડાળા પત્તાની ગરજ નહીં, માખણ વલોવે મળતું ઘી, પકડી લેવો તો રાજાને, છોડો સૌરે જાપે જાને, પછી પડવું ખુલ્લા મેદાને, જો મારો તો મીરને મારો, સદા ઉતરે ભીખ તણો ભારો, વલ્લભ વીણ નહીં છે આરો। એક વલ્લભ રીજે, એક વલ્લભ રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી। દ્રઢ ઈન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણના કેરો। શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીના, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरण केरो। साधन और नहीं आकली में, जासो होय निबेरो। सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो। दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण, दृढ़ इन चरण, दृढ़ इन चरण केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, वसंत बिहारी लाल की जय।